સ્વજનો અને મિત્રો. માણસ પોતાના સ્વભાવને કારણે ક્યારેક હોશિયાર અને ડાહ્યો હોવા છતાં હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જતો હોય છે અને પોતે મૂર્ખ ઠરતો હોય છે. એ માટે આપણી ગુજરાતી ભાષામાં ઘણી કહેવતો અને ઘણા રૂઢિપ્રયોગો છે. એક રૂઢિપ્રયોગ તમે સાંભળેલો હશે કે હવેલી લેતા ગુજરાત ખોઈ. એટલે નાનકડી વસ્તુની લાલચમાં બહુ મોટું નુકસાન માણસને થાય ત્યારે આ કહેવત કે રૂઢિપ્રયોગનો ઉપયોગ થતો હોય છે. જ્યોતિન્દ્ર દવેનો એક હાસ્યલેખ છે મફત, અને એમાં કોઈ જગ્યાએ મફતનો બરફ મળતો હોય છે. એ લેવાની લાલચમાં લોકો દોડાદોડી કરે છે, ધક્કા મૂકી કરે છે. અને એમાં એક વ્યક્તિ એ મફતનો બરફ લેવા જાય છે ત્યારે એનું ધોતિયું ફાટી જાય છે ધક્કા મૂકીને કારણે. પણ તમે જુઓ કે 2 આનાનો બરફ મેળવવામાં 20 રૂપિયાનું ધોતિયું ફાડીને આવે છે, એટલે મોટું નુકસાન કરીને આવે છે. એટલે આવી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાતો હોય છે. આપણે ત્યાં હિન્દીમાં પણ એક એવી કહેવત અથવા રૂઢિપ્રયોગ છે કે બુંદ સે બિગડી તે હોજ સે સુધરે નહીં. એટલે કે એક નાનકડી ઘટનાથી આપણે બદનામ થઈએ અથવા હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા હોઈએ, પછી એને વાળી લેવા માટે અથવા સુધારી લેવા માટે ગમે તેટલા પ્રયત્નો કરીએ, પણ એક વખત જે પ્રતિષ્ઠા દાવ પર મુકાઈ ગઈ એ પાછી આવતી નથી. એના માટે એક સરસ નાનકડી કથા પણ છે કે અકબર બાદશાહ દરબાર ભરીને બેઠા હતા અને તે બહારથી એક વેપારી, અત્તરનો વેપારી અત્તર વેચવા માટે આવે છે. અને બધા લોકોને નાની બોટલમાંથી અત્તરની સુગંધનો અનુભવ કરાવે છે. એમાં એવું બન્યું કે એક બોટલમાંથી અત્તરનું એક ટીમ્પું નીચે પડી ગયું. તો અકબર બાદશાહે આંગળી વડે એ ટીમ્પું લઈને નાક પર લગાવ્યું. આ દ્રશ્ય જોઈને દરબારમાં ઉપસ્થિત બધા હસી પડ્યા કે આટલો મોટો સમ્રાટ થઈને અત્તરના એક નાનકડા ટીમ્પાને પણ આંગળી વડે લૂછી લે છે, કેવો કંજૂસ છે. આ વાત પૂરી થઈ પછી બિરબલે અકબરને કહ્યું કે તમે બહુ મોટી ભૂલ કરી. આટલા મોટા સમ્રાટ થઈને અત્તરના એક ટીપા પાછળ તમે દાનત બગાડી. લોકો કેવા હસી પડ્યા, તમારી આબરૂ જોખમમાં મુકાઈ ગઈ. એટલે અકબર બાદશાહે કહ્યું, અરે એમ મારી પ્રતિષ્ઠા કે મારી આબરૂ દાવ ઉપર મુકાઈ જાય એ થોડું ચાલે. એક કામ કરીએ, આવતીકાલે એ અત્તરના વેપારીને ફરીથી બોલાવો અને એને કહો કે આપણા દરબારની બહાર, મહેલની બહાર જે મોટો હોજ છે એ હોજ અત્તરથી ભરી દે અને એમાં પછી પ્રજાને એમાંથી જેટલું અત્તર લેવું હોય તેટલું આવીને લઈ લે. એટલે બિરબલે કહ્યું કે તમારી આ ઉદારતા તમારી વધારે મૂર્ખામી પુરવાર કરશે, કારણ કે હવે હોજથી તમારી આબરૂ સુધરે એવું શક્ય નથી. એક વખત નાનકડા બુંદને કારણે આપણી આબરૂ ગઈ અને હવે તમે હોજ ભરીને લોકોને એનું અત્તર મફત આપવા ઈચ્છો છો, એટલે ઉદાર થવા છો એવું બતાવવા માગો છો, તો એમ કંઈ પ્રતિષ્ઠા મળવાની નથી. એટલે બુંદ સે બિગડી હોજ સે સુધરે નહીં. આપણા જીવનમાં આવા નાના મોટા અનેક અનુભવો આપણને થતા હોય છે. એક સાવ સામાન્ય, સ્થૂળ, નકામી બાબતની લાલચ આપણને એવી વળગે છે કે એની પાછળ આપણે ઘણું મોટું નુકસાન વેઠીએ છીએ. એટલું જ નહીં, આપણે મૂર્ખ છીએ એવું પણ સાબિત કરી બેસતા હોઈએ છીએ. તો મને લાગે છે કે આપણે આપણી પ્રતિભા પ્રમાણે, આપણા વ્યક્તિત્વ પ્રમાણે જાગ્રત રહીને સભાનપણે જીવવું જોઈએ. આભાર.